એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુના નાણાં એ ડૉક્ટરોને ચૂકવવામાં આવતા નથી. કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી. આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે. સરકારને લોકોની આરોગ્યની કોઈ ચિંતા નથી. માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય. કેટલાક દિવસથી ગુમ થયેલા નેતા અને હમણાં જેની ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે એવા કોંગ્રેસના નેતા અને પાટણના કિરીટ પટેલ જે ધારાસભ્ય છે, આજે ગુજરાતના વિધાનસભા સત્રમાં અચાનક હાજર થઈ ગયા હતા. તેમણે આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારને ખુલ્લું મૂક્યું હતું, વિધાનસભાની સામે આખી પોતાની વાત રાખી હતી અને સરકાર પર અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ઢોલકીની જેમ બે મોઢાની વાત કરે છે. તેમને લોકોની ચિંતા નથી પણ ખાનગી કંપનીની વધારે ચિંતા છે. સાંભળીએ કિરીટ પટેલને. આજે ગુજરાત વિધાનસભાની અંદર સરકારની ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા. એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્માન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને 6 મહિના કરતાં વધુ, 1 વર્ષ અને 1 વર્ષ કરતાં વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે. માત્ર પાટણ જિલ્લાની અંદર જ 1 વર્ષ કરતાં વધુ હોય એવા 42,78,78,000 રૂપિયા, 6 માસથી 1 વર્ષ સુધીના હોય એવા 3,90,00,000 રૂપિયા અને કુલ 20,80,73,957 રૂપિયા. એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા 20 કરોડ રૂપિયા ડૉક્ટરોને ચૂકવવાના બાકી હોય. એની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયાન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેડ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા, તો એની અંદર 522,58,00,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. સૌથી પહેલાં તો સરકારની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે, છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. અને પ્રીમિયમ ચૂકવી દીધા બાદ એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુના નાણાં એ ડૉક્ટરોને ચૂકવવામાં આવતા નથી. એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને એ લક્ષું મોટું નુકસાન થઈ રહ્યું છે. એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડૉક્ટરોને એક જિલ્લાની અંદર 20 કરોડથી વધુ 1 વર્ષથી ચૂકવવાના બાકી હોય. આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે. સરકારને લોકોની આરોગ્યની કોઈ ચિંતા નથી. માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય. કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી. આટલા બધા રૂપિયા પ્રીમિયમની અંદર ચૂકવાતા હોય, ડૉક્ટરોના આટલા બધા રૂપિયા બાકી હોય અને રાજ્યની અંદર સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, ગામડાની અંદર ડૉક્ટરો ના હોય, CHC PHCની કે જનરલ હોસ્પિટલની અંદર તબીબો ના હોય, નર્સ ના હોય. આ બધું ગુજરાતની ગરીબ જનતા માટે બહુ ચિંતાજનક છે. એટલે મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કે તાત્કાલિક આ જે રકમ છે એ ડૉક્ટરોને ચૂકવી દેવામાં આવે અને લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે એ માટે મેં વિનંતી પણ કરી. હવે અત્યારે તો એ આવા નિવેદનો આપી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો આપશે કે કેમ એ તો સવાલો છે. તે ખુદ પણ અનેકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળી ચૂક્યા છે. એવી ચર્ચા પણ ચાલે છે કે કોંગ્રેસના નેતૃત્વથી એ નારાજ છે. એવું તો એ છાતી ઠોકીને કહે છે કે હું નારાજ છું. આગળના સમયમાં તે ખાનગી કંપનીની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો પછી નવાઈ ન કહેવાય, એમના કહ્યા મુજબ.
આવા જ વિડીયો જો તમારે જોવો હોય તો અમારી સાથે જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એના પર ક્લિક કરો અને હાઈ કરી અને મેસેજ મોકલો એટલે અમારી ચેનલની સાથે તમે વોટ્સએપમાં જોડાઈ જશો. ધન્યવાદ.